નિશ્ચય. હવે મને લાગે છે કે જેને પૂછું કે કઈ રીતે આત્મા પ્રાપ્ત થાય તે તો જવાબ આવી ગયો કે આ જ રીતે આત્મા જે તમે બધું આવરણ હટતું આવે, ખસતું આવે, એટલે એને આત્માની જે પ્રાપ્તિ છે એ થાય. હવે આમાં આગળ પૂછવું હોય તો પૂછવું. એક ભાઈ લખ્યું છે કે આ ચિઠ્ઠીનો જવાબ આજે જ આપજો. કોઈને પૂછવું હોય તો પૂછો ને, તો આપણે એને દુઃખ નહીં પહોંચાડીએ. પેલો આપણે પ્રશ્ન આપણે સત્સંગની દ્રષ્ટિએ લઈ છે. મને ઘણું બધું પૂછ્યું છે કે આપણું આ જે શરીર છે એ શરીરનો કર્તા કોણ છે અને અકર્તા ગુરુ કોણ છે એ પૂછ્યું છે. આપણું આ જે શરીર છે એ કોણે બનાવ્યું? હવે જે સવાલ આ પ્રશ્નકર્તાએ પૂછ્યો છે, આવો સવાલ 2500 વર્ષ પહેલા બુદ્ધને પણ પૂછાતો કે આ શરીર કોણે બનાવ્યું? આ શરીરનો બનાવનાર કોણ છે? સૃષ્ટિની રચના કોણે કરી? તો બુદ્ધે પણ 13 જેટલા સવાલ નક્કી કર્યા હતા. એટલે એ 13 સવાલ બહાર લખીને મૂકતા કે આ સવાલ કોઈએ પૂછવા નહીં, કે આનાથી તમારો આત્મા જાગશે નહીં તમારી બુદ્ધિથી. આ સવાલ કોઈ પૂછવા જ નહીં. હવે એ જ સવાલ એને પૂછો. બુદ્ધ કહે છે કે આ સવાલ તમે પૂછજો માં. કારણ શું કામ? કે બુદ્ધનો ઈરાદો એવો હતો કે આપણે લોક કલ્યાણ કરવું છે, અને જો એનો જવાબ દેશું તો બીજા 5-25 પક્ષો ઊભા થઈ જશે કે ના, આ જવાબ સાચો નથી, આ ખોટો છે, આમ નથી, આમ છે. તો કે તો લોકોનું દુઃખ દૂર નહીં થાય અને લોકો પક્ષાપક્ષીમાં પડી જશે. એટલે જે પક્ષાપક્ષી થાય એની ખબર પડી ગઈ હતી કે આટલા પ્રશ્નોમાં પક્ષાપક્ષી થાય. બહુ બુદ્ધની ચેતના બહુ જબરજસ્ત ચેતના કે આટલા પ્રશ્નોમાં પક્ષાપક્ષી થાય જ. તમે જવાબ દો એટલે 5 માણસ કે ના, આમ ન હોય. એટલે એને 13 પ્રશ્નો એવા શોધી કાઢ્યા હતા કે આ પ્રશ્નો કોઈ પૂછજો જ. જો તમારું કલ્યાણ કરવું હોય તો તમે કલ્યાણ કરી લો, તમારું કલ્યાણ જલ્દી કરી નાખો, એમાં વિલંબ ન કરો 1 સેકન્ડ. પણ આમાં તમને કોઈ ફાયદો નથી. છતાંય હવે આપણે એને પૂછ્યું છે તો આપણે કહી દઈએ, કારણ આપણે થોડાક બુદ્ધ છીએ કે ભાઈ આ શરીરનો કરનાર કોણ છે. તો આ જે સૃષ્ટિ છે એ કેવી છે? તો કે આ સૃષ્ટિ છે અજન્મા છે. અજન્મા છે. હવે જે અજન્મા હોય તો એમાં 2 વસ્તુ આવે કે અજન્મા હોય તો એનો કોઈ નાશ પણ ન થાય. તો ઘણા લોકો એમ કહે કે અમુક સમયે પ્રલય થવાનો છે, પ્રલય થવાનો છે. તો એનો મતલબ એવો થયો કે એને સિદ્ધાંત સમજાણો નથી. પ્રલય કોનો થાય? કે જેનો જન્મ થયો હોય એનો પ્રલય થાય, જેનો જન્મ થયો હોય એનો નાશ થાય. પણ જેનો જન્મ થયો જ નથી એનો નાશ કેવી રીતે થાય? અવાજ આવતો એને બંધ કરવો તો કરી દેજો. એને કારણે અવાજ આવે છે, હવાને કારણે અવાજ આવે છે તો થોડુંક બંધ કરી, થોડુંક બંધ કરી દેજો. હવાને કારણે અવાજ આવે છે. સૃષ્ટિ જો અજન્મા હોય તો એનો કોઈ કરતા નથી. છતાં વેદની કેટલીક શાખાઓ છે, દર્શન શાસ્ત્રો છે, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, કોઈ દર્શનમાં અમુક જે ન્યાયિકો છે એમ કહે છે કે ભલે સૃષ્ટિ અજન્મા છે પણ ઈશ્વરનું તત્વ જેમ આપણે જજ બેસાડીએ છીએ એમ આપણે ઈશ્વરને બેસાડવા જોઈએ જગતના ન્યાય માટે, જગતની વ્યવસ્થા માટે. એટલે ન્યાયિકો ન્યાયશાસ્ત્રની અંદર કલ્પિત રીતે ઈશ્વરને બેસાડવામાં આવ્યા છે, મૂકવામાં આવ્યા છે. હકીકતે સૃષ્ટિ જે છે એનો કોઈ રચનારો નથી, એ નિરંતર એના સ્વભાવમાં છે.
હવે પ્રશ્ન પતી ગયો કે ભાઈ સૃષ્ટિ તો છે જ, પહેલાં હતું, આજે છે અને ભવિષ્યમાં પણ હશે, ફેરફાર થયા કરશે. તો આ બોડી કોને બનાવી, આ જગત કોને બનાવ્યું? તો કોઈ બનાવનાર છે નહીં, સ્વયંભૂ બન્યા કરે છે. તમે આકાશમાં જોઈ શકો છો કે કોઈ જેમ છોકરાઓ શેરીમાં રમતા હોય, દરિયો ફેરવતા હોય, એમ કોઈ આકાશના ગ્રહ નક્ષત્રો તારાઓના દરિયાઓ કોઈ ફેરવતા નથી, ફેરા કરે છે. ચંદ્ર ફર્યા કરે, સૂર્ય ફેરા કરે છે, ધરતી ફેરા કરે છે, ચંદ્રને કારણે દરિયો ઉછળા કરે છે, ધરતીને ઓટાવ્યા કરે છે. તો એ જેમ સહજતા લાગે છે, આપણા શરીરમાં જેમ જોવાની ક્રિયા, સાંભળવાની ક્રિયા જેમ સહજ છે, એવી રીતે ખગોળની અંદર, બ્રહ્માંડની અંદર પણ બધું આપોઆપ કેટલાક નિયમોસર બધું થયા કરે છે. એટલે એવા ભજનો છે, કોણે બનાવ્યો આ ચરખો, આ શરીરનો ચરખો કોણે બનાવ્યો, બનાવનાર કોણ છે? તો કે બનાવનાર જો કોઈ હોય તો આવો ચરખો હોય નહીં, આવી દુનિયા હોઈ ન શકે. જો બનાવનાર કોક હોય તો સામાન્ય વ્યવહારમાં પણ કોઈ ક્યાંક ખોટું કામ કરે તો આપણે ઠપકો આપીએ છીએ, વઢીએ છીએ કે આ તો મૂર્ખ છે. તો આ સૃષ્ટિ બનાવનારને કેવો મોટો મૂર્ખ કહેવો પડે જો આવી સૃષ્ટિ એને કોઈ બનાવી હોય તો. તો સૃષ્ટિ અકર્તા છે, સૃષ્ટિને કોઈ બનાવનારો નથી. અને અકર્તા ગુરુ કોણ છે? તો કે જેને માનસિક રીતે કર્તાપણાનો જે ભાવ જે છે, એ કર્તાપણાનો ભાવ જેને છૂટી ગયો હોય એ અકર્તા કહેવાય. કે આ શરીર મારું છે એમ જો સિદ્ધાંત બેસે તો એમાંથી કર્તા ભાવ આવે. પણ જ્યારે આ શરીર મારું નથી એટલે કર્તા ભાવનો છેદ ઉડી જાય. ધીસ ઇઝ માય બોડી, મારું શરીર. એ મારું શબ્દ જે છે એ 13 મણનો તો વજનવાળો છે, મારું શરીર. સમજણ આવ્યા પછી, જ્યાં સુધી સમજણ આવી નથી ત્યાં સુધી ખબર નથી કે મારું શરીર. તો કે વ્યક્તિના શરીરની અંદર જે મારાપણું અને તારાપણું જે આવે છે એ ક્યાંથી આવે છે? તો કે એ વેદનાઓ, સંવેદનાઓમાંથી આવે છે. એ તો ભગવાને કીધું કે તમે ધ્યાન કરો અને સુખદ સંવેદનાઓ અને દુઃખદ વેદનાઓથી ન્યારા થાવ તો શું થાય? તો કે એમાં મારાપણું નીકળી જાય, તારાપણું નીકળી જાય. તો કે જે છે તે પ્રવર્તી જાય, અકર્તા ભાવ પ્રવર્તી જાય. તો જે અકર્તા ભાવ જે છે એ સૃષ્ટિની યાંત્રિક પ્રક્રિયાથી જુદું વસ્તુ છે. સૃષ્ટિની જે યાંત્રિકતા છે એના કરતાં અકર્તા ભાવ છે એ જુદી વસ્તુ છે. અને જે કર્તા ભાવ છે એ સૃષ્ટિનો યાંત્રિક ભાવ છે. એટલે એને કારણે સુખ દુઃખ આવે છે. તો કે વ્યક્તિને જે જન્મ મરણ શું કામ થાય છે? તો કે સૃષ્ટિની જે યાંત્રિકતા છે એમાં ભળી ગયો છે, મશીન થઈ ગયો છે. તો કે મશીન થઈ ગયો છે તો કે હવે એ મશીનનું પ્રોડક્શન થયા જ કરશે, ચાલ્યા જ કરશે. તો કે મશીનના પ્રોડક્શનમાંથી બચી જનારો પુરુષાર્થી કોણ? તો કે જે પોતે માની બેઠો છે કે આ સૃષ્ટિનો હું કરતા છું, આ કામનો હું કરતા છું, મારી બુદ્ધિનો હું કરતા છું, મારી સમજણનો હું કરતા છું. એ જેને કોઈ સદગુરુના પાસેથી બેસીને સમજણથી જેનું અજ્ઞાન મટી જાય, જેની મિથ્યા ભ્રાંતિ તૂટી જાય, તો કે એ પોતે અકર્તા ભાવમાં, એટલે કે આ સૃષ્ટિથી ઉપર જેમ પાણીની ઉપર હોડકું તરે, તો કે એમ આ સૃષ્ટિની ઉપર તરે. સદગુરુ છે એ આ સૃષ્ટિ ઉપર તરનારા છે, તારનારા છે. તરે છે અને તારે છે, તરે અને તારે. કારણ કે એ સૃષ્ટિમાં ભળી ગયા નથી. તો દરેક સાધક ભગવાને આ પ્રશ્નમાંથી એ સમજવાનું છે કે સૃષ્ટિનો કોઈ કરતા નથી, અજન્મા છે, એનો જન્મ જ થયો નથી, હોઈ શકે જ નહીં. પણ તેમ છતાં વ્યવસ્થાની દ્રષ્ટિએ ઋષિમુનિઓએ, દર્શનશાસ્ત્રોએ, વેદોએ, ઉપનિષદોએ, બીજા ધર્મોએ પ્રતિષ્ઠા કરી છે કે વ્યવસ્થા હોવી જોઈએ, ધોરણ હોવું, જેમ સરકાર હોવી જોઈએ, કાયદા કાનૂન હોવું જોઈએ, ફોજદારી ધારા હોવા જોઈએ, કોર્ટ હોવી જોઈએ, ન્યાય તો સબ જગતમાં ન્યાય રહે. તો કે લોકો ધાર્મિક જીવન જીવે પહેલાં આવી વ્યવસ્થિત સરકારો નથી, એટલે ઋષિમુનિઓએ શાસન કરવું પડતું હતું. એટલે આવી એક શાસન વ્યવસ્થા હતી. તો એનાથી લોકોની સંસ્કાર બંધાય, પુણ્ય બંધાય, એનાથી પુણ્ય બંધાય છે. તો આ પ્રશ્નમાં શિષ્યત્વ અને ગુરુત્વમાં ફેર શું છે? શિષ્યત્વ એટલે કે જે સમજવા માટે આતુર છે ને શિષ્ય કહેવાય. જે હું જાણું છું ને મને બધી ખબર છે તેમ કહેવાય કે એનામાં શિષ્યત્વ નથી.
પણ ડગલે ને પગલે કોઈ પણ પાસેથી શીખવા માંગે, સમજવા માંગે, જાણવા માંગે, પછી એમાં આત્માની વાત જરૂરી નહીં, આધ્યાત્મિક વાત જરૂરી નહીં, પણ હંમેશા એ જાણવા જ માગે. નો થાય સેલ્ફ, તું તારી જાતને જાણ. નોલેજ ઇઝ વર્ચ્યુ, કે જ્ઞાન મેળવવું એ સદગુણ છે, એના સિવાય બીજો કોઈ સદગુણ નથી. વર્તન, વ્યવહાર ને આચરણનો નમૂનો એને ગુણવાન ન કહેવાય. ગુણવાન કોને કહેવાય? કે જે નિરંતર શીખી રહ્યો છે, નિરંતર જાણી. નોલેજ ઇઝ વર્ચ્યુ, જ્ઞાન સદગુણ છે, કે જાણી રહ્યો છે. તો કે જે નિરંતર જાણે છે, તો કે એનામાં શિષ્યત્વનો ગુણ છે. છેલ્લી અવસ્થા સુધી મૃત્યુ આવ્યું હોય, ઓસ્પેન્સ્કીનું મૃત્યુ આવ્યું, તો ઓસ્પેન્સ્કી કે મને પથારીમાંથી 4 જણા બેઠો કરો. કેમ? તો કે મારે મૃત્યુને જાણવું છે, સુતા મારે મરી જવું નથી. તો 4 જણા એને બેઠા કર્યા, તો કે મને હલાવો. તો રૂમમાં આટા મરાવ્યા, તો આટા મારતા એનો છેલ્લો શ્વાસ ગયો. તો કે મારે મૃત્યુને જાણવું છે કે ઉતરે છે કેવી રીતે, આવે છે કેવી રીતે, મારે જાણવું છે. ગુરજીએફનો શિષ્ય ઓસ્પેન્સ્કી, જગતનો મોટામાં મોટો ગણિત શાસ્ત્રી, સાયન્ટિસ્ટ, કે મારે મૃત્યુને ગુણ કહેવાય, સદગુણ કહેવાય. નોલેજ ઇઝ વર્ચ્યુ, કે મારે જીવનને તો મેં જાણ્યું કે પણ મૃત્યુ નહીં જાણું કે મૃત્યુ શું ચીજ છે. તો શિષ્યત્વ આને કહેવાય. તો જે ખુરશી ઉપર બેસીને ગુરુ થઈ જાય, તો કે ગુણવાન ન કહેવાય, અમે ગુણવાન ન કહેવાય. પણ બોલતા અમે તમારી પાસેથી શીખતા રહીએ, કંઈક જાણીએ છીએ, સમજીએ છીએ કે આવું છે, આના ચિત્તમાં આમ છે, તો અમે શિષ્ય કહેવાય. શિષ્યત્વનો ગુણ કહેવાય. અને ગુરુત્વ જો બોલનારે શિષ્ય હોય, તો ગુરુ કોણ છે? પ્રશ્ન હજી એવો ને એવો રહ્યો કે જો સમજાવનાર પણ શિષ્ય હોય, તો ગુરુ કોણ? તો જે ગુરુતા જે છે એ ક્યાંથી આવે છે? તો કે અનંત જીવનમાંથી ગુરુતા પ્રગટ થાય છે. અમુક માણસને સંપર્કમાં આવીને ત્યાં ખબર પડી જાય કે આના જીવનમાં ગુરુતા છે, આના જીવનમાં એક ઊંચાઈ છે, એક જીવનની ઊંચાઈ છે, ખબર પડી જાય. ઉંમર ભલે નાનું બાળક હોય, 8 વર્ષનું બાળક હોય કે 10 વર્ષનું બાળક હોય કે 15 વર્ષનું બાળક હોય, તો આપણે એના લક્ષણ ખબર પડી જાય કે આ વ્યક્તિના શરીરની અંદર ગુરુતા છે. કેટલાક સંતો જ્ઞાનીઓ હોય કે 5, 6, 7 વર્ષો તો હું કોણ છું ના પ્રશ્ન પૂછે અને ઘર છોડીને જતા. તો ઘણા લોકોના દ્રષ્ટાંત છે. જ્ઞાનેશ્વર મહારાજ જો, તો જ્ઞાનેશ્વર મહારાજમાં તમે એમ કહી શકશો કે ગુરુતા નથી? કે જે 5 વર્ષનો, 6 વર્ષનો, 7, 12 વર્ષે તેના ગીતા લખી, જ્ઞાનેશ્વરી ગીતા. 12 વર્ષની ઉંમરે તેને જ્ઞાનેશ્વરી ગીતા લખી, કે જે આજે મોટા વિદ્વાનોના માથા પાકી જાય છે, એવી ગીતા લખી. તો એનામાં ગુરુતા, તો અનંત જીવનમાંથી વ્યક્તિની ગુરુતા આવે છે, ઊંચાઈ આવે છે, શ્રેષ્ઠતા આવે છે. તો એ જે ગુરુતા એટલે શું? કે જે 5 ઇન્દ્રિયોની જે લઘુતા છે એની બહાર, લોકો ગુરુતામાં પણ દાઢી ને વાળ ને અમુક ચેષ્ટા ને અમુક આશ્રમ ને એને ગુરુ માને છે, એમ નહીં. પણ જે 5 ઇન્દ્રિયો લઘુ છે, એ જાણીને કેટલું જ જાણે, એ સમજીને કેટલું જ સમજે. તમે ઇન્દ્રિયોના મશીનથી કેટલું જ જાણો, પણ જે ઇન્દ્રિયોના મશીનથી નથી જાણતો, તે ઇન્દ્રિયો વગર પણ જાણે છે, તો કઈ ગુરુ છે. લઘુતાથી બહાર નીકળી ગયો, લઘુતાની લક્ષ્મણ રેખાની બહાર નીકળી ગયો, તો કે એની અંદર ગુરુતા પડેલી છે. કે આપણે બધા તો ઇન્દ્રિયોથી જાણીએ છીએ, આંખથી જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, પંચેન્દ્રિયોની સીમામાં. ખુદા એટલે શું? કે જે ઇન્દ્રિયોથી આધારિત નથી, પણ ખુદથી આધારિત છે. એ ખુદા માલિક. કે ઇન્દ્રિયો, આપણે બધા ઇન્દ્રિયોથી આધારિત છે, તો કે લઘુ છે આપણે બધા. પણ જે વ્યક્તિ ઇન્દ્રિયોથી આધારિત ન હોય, પણ પરમ તત્વની સાથેથી જ જીવતો હોય, તો કે આમાં ગુરુતાનું વાતાવરણ, એટમોસ્ફિયર, ઇકોલોજી છે, એટમોસ્ફિયર છે. કે આની અંદર પછી ઉંમર ભલે 5 વર્ષની હોય કે 10 વર્ષની હોય, તો આની અંદર ગુરુતાનું એટમોસ્ફિયર છે. તો કે જે બીજો માણસ છે એ પોતાના પંચેન્દ્રિયોના લઘુ સાધનોને એની સાથે એપ્લાય કરે, એની સાથે જોડે, કનેક્શન. કે આપણે આની સાથે જોડાશું તો આપણે ફાયદામાં છીએ, ગેરફાયદામાં નથી. તો આ ગુરુ શિષ્યનો સંબંધ છે. હવે આ સંબંધ ઓરિજિનલ, અસલી જેટલો સમજાય એટલો સમજવા પરસેવો પાડજો, તો તમે આ બધા દંભથી બચશો, પ્રણાલિકાઓથી બચશો, પાખંડથી બચશો.
એનું તમે એનું કન્ટેન્ટ્સ પકડી લ્યો, એનું ક્રીમ પકડી લ્યો કે ગુરુતા એ ઇન્દ્રિયાતીત વસ્તુ છે, અતિન્દ્રિય વસ્તુ છે. તો જ એનું ગુરુ શબ્દ, કારણ કે આજના શબ્દમાં તો આપણે જે ગુરુ શબ્દ સમજીને બેઠા છીએ એ જે લોકોએ સદગુરુ શબ્દ વાપર્યો તો એ લોકોએ કાંઈ આપણે જેમ બધા કહીએ છીએ એવો શબ્દ નથી. એના મગજમાં આખી જુદી જ વસ્તુ છે કે પંચેન્દ્રિયો બહુ જ નાની વસ્તુ છે, પછી પશુની હોય કે માણસની હોય, પણ જ્યારે એ પંચેન્દ્રિયો શાંત થાય અને પછી જે જીવનની અસ્મિતા પ્રગટ થાય, જીવનનું તેજ પ્રગટ થાય, જીવનનો નિખાર પ્રગટ થાય, એની સમજદારી પ્રગટ થાય, એને આધુનિક ગુરજીએફની ભાષામાં હાયર સ્ટેજીસ કહે છે, ઉચ્ચ તત્વો, ઉચ્ચ સત્વો, કે વ્યક્તિના પ્રકૃતિના ઉચ્ચ સત્વો. આપણા યોગની ને પતંજલિની ભાષામાં એને બધા અંદરના કેન્દ્રો કીધા છે કે એનું આ કેન્દ્ર જાગૃત થયું, એનું આ કેન્દ્ર જાગૃત થયું, એનું આ કેન્દ્ર, છેલ્લે એનું આજ્ઞા ચક્ર જાગૃત થયું, એટલે કે એની અંદર ગુરુતા પ્રગટ થઈ. તો એ લોકો એને યોગની પરિભાષામાં સમજે છે. આજના ગુરજીએફને લોકો એને હાયર સ્ટેજીસ કહે છે કે એના ઉચ્ચ કેન્દ્રો એના જાગૃત થઈ ગયા. તો ઉચ્ચ કેન્દ્ર જાગૃત થઈ ગયા તો ગુરુતા હોય જ, એનો સવાલ જ નથી કોઈ પ્રશ્ન. અમને એક નાના બાળને ગુરુ કીધા છે, નાની ઉંમરના છે, પણ એને કીધું આનામાં ગુરુતા છે કે આ વ્યક્તિ છે એ કંઈ લઘુ બધા કેન્દ્રોમાં જીવતો નથી, એના ઉપરથી જીવી રહ્યો છે. તો આ સંબંધ છે. તો અત્યારે આપણે એ બુદ્ધની સાથે જોડાઈ રહ્યા છે, તો બુદ્ધની ઉચ્ચ શક્તિ, ઉદ્ધગામી જે શક્તિ, ગુરુતાની શક્તિ છે, એ શક્તિની સાથે આપણે પોતે આપણા પોતાની લઘુ શક્તિને જોડીએ છીએ. એટલે લઘુ શક્તિ છે એ ધીમે ધીમે વિસર્જિત થાય, કારણ કે લઘુતા જ ત્રાસ આપે છે, એમાં જ બધી વિકૃતિઓ છે. ગુરુતામાં વિકૃતિ ન હોય, ગુરુતામાં દોષ ન હોય, એમાં વિકારો ન હોય, પણ જે લઘુતા હોય એમાં અનેક પ્રકારના વિકારો હોય, અનેક પ્રકારના દોષો હોય, ક્ષતિઓ હોય, ખામીઓ હોય. તો કે એ બધું જે વિસર્જિત થાય ગુરુતા, તો સાચું જે બુદ્ધિશાળી માણસ છે હંમેશા ગુરુતા સાથે પોતાને જોડતો હોય, મોમેન્ટ ટુ મોમેન્ટ, ક્ષણે ક્ષણે, કે હું મારી લઘુતાને અતિક્રમી રહ્યો છું, હું મારી નિમ્નતાને અતિક્રમી રહ્યો છું, હું મારી પ્રાકૃતિકતાને અતિક્રમી રહ્યો છું, મારી માનસિકતાને અતિક્રમી રહ્યો છું, બૌદ્ધિકતાને અતિક્રમી રહ્યો છું. ભગવાને ગીતામાં એક શબ્દ વાપર્યો છે કે જેના ઉપર હું કૃપા કરું છું એને હું શું આપું છું? પૈસા આપું છું, કીર્તિ આપું છું, પ્રતિષ્ઠા આપું છું? ન, તો હું એને પરાબુદ્ધિ આપું છું. આ ગુરુતા છે. પરાબુદ્ધિ એ ગુરુતા છે. અંગ્રેજીમાં એને ઇન્ટેલિજન્સ કહે છે કે આની ઇન્ટેલિજન્સ જાગૃત થઈ ગઈ છે. તો કે જેના ઉપર હું કૃપા કરું છું, મારા ઉપર જેના ઉપર મારી કૃપા ઉતરે છે, તો કે એને હું ગુરુતા આપું છું. એટલે કે એને જોવાની દ્રષ્ટિ મળે છે, જીવવાની દ્રષ્ટિ મળે છે, એ કૃપા છે. અને પડે પડે જોવાની દ્રષ્ટિ છે, સમજવાની દ્રષ્ટિ છે, વ્યવહાર કરવાની દ્રષ્ટિ છે, જાણવાની દ્રષ્ટિ છે, તો કંઈક ગુરુતા છે. તો સાધક ભગવાને પડે પડે પોતાની લઘુતાને કાપવાની છે. જેમ ઉંમર કપાઈ રહી છે દિવસે દિવસે, પણ લઘુતા નથી કપાતી, તો એ મોટી સમસ્યા કહેવાય કે વ્યક્તિની ઉંમર કપાઈ રહી છે, ઈચ્છે કે નહીં છે, એનું શરીર આપોઆપ નેચરલી સ્મશાન ભૂમિ તરફ કોઈ લઈ જાય કે ન લઈ જાય, પણ પોતે જાય જ છે, પહોંચી જ રહ્યો છે અંદરથી. પણ એમ કહી શકશે કે મારી લઘુતા કપાઈ રહી છે? તો સત્સંગમાંથી જે પિકઅપ કરી લેવાનું જે પોઈન્ટ છે આ છે. લાંબુ ભાષણ હોય કલાક દોઢ કલાકનું, એમાં પકડી લેવા જેવું શું? તો ત્યાં કે લઘુતા તોડવાની છે ક્ષણે ક્ષણે, પડે પડે. મોટો માણસ ગણાતો હોય તો લઘુ જ કહેવાય ને. સમાજમાં બહુ મોટો માણસ કહેવાતો હોય માણસો વ્યવહારની દ્રષ્ટિએ, પણ લઘુ જ કહેવાય. તો એ મોટા માણસે પણ પોતાની લઘુતા સમજવી જોઈએ. એને લઘુતા તોડવા મુશ્કેલી પડે, કારણ કે બહુ મોટો છે. તો એને લઘુતા એમાં આવવામાં મુશ્કેલી પડે, તકલીફ પડે, સમ કરવો પડે. ગુરજીએફના મોઢામાં બહુ વાણી આવે છે. ગુરજીએફની પાસે નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત કરનાર એક બેન હતી, રશિયાની જ હતી કદાચ. એ જ્ઞાન મેળવવા ગઈ કે મારે તમારું આત્માનું જ્ઞાન મેળવવું છે. અને કીધું તમને તો નોબેલ પ્રાઇઝ મળ્યું છે, હું તો અબુદ્ધ જેવો માણસ છું કે તો કે ના, મારે મેળવવું છે. તો પછી ક્યાંય જુઓ આ રસ્તો બંધાય છે અને બધા માથે સુંગલા લઈને રેતી ને બધું સારે છે, તમે એ કામ શરૂ કરી દો. હું આ કામ તો કે તમારા માટે આત્મજ્ઞાન મેળવવા માટે આ નોબેલ પ્રાઇઝના જે તમે હિમાલય ઉપર બેઠા છો એની જમીન ઉપર તો આવવું જ પડશે. તો કે પેલા જમીન ઉપર આવી જાઓ, હિમાલયથી નીચે ઉતરો,
અને માથા ઉપર સુંદલા મંડો સારવા. 2-4 મહિના પછી તમે જ કહેશો કે હાસ માથા ઉપરથી ઘણા ભાર ઉતરી ગયા મોટાઈના પર. તો હવે જો દરેકે પોતાના વકીલ દર્દી વકીલ ડૉક્ટર થવું પડે, વૈદ થવું પડે કે મને આ મોટાઈ છે, મને આ મોટાઈ છે, મને આ મોટાઈ છે. એ મોટાઈ કાઢવી પડે તો લઘુતા જાય, તો ગુરુતા આવે. તો આ પ્રશ્નમાં આટલું. ગુરુ અને ગુરુજીમાં શું ફેર? હવે આમે પ્રશ્ન પૂછવાની કેટલીક મર્યાદા હોય એટલે આપણે પ્રશ્નને સુધારવો પડે. ગુરુજી શબ્દ પણ સામાન્ય રીતે જ્યાંથી સાધારણ રીતે પણ આપણી ભ્રાંતિ તૂટતી રહીએ તો એ આપણને માર્ગદર્શક કહેવાય. પછી આપણા પ્રાથમિક શાળાના શિક્ષક હોય, રામકૃષ્ણ પરમહંસ છે, એ પણ પ્રાથમિક સ્કૂલમાં ભણવા તો બેઠા જ હશે, તો એને પણ શિક્ષકે પણ થોડીક તેની ભ્રાંતિ દૂર કરી જ હશે. કોઈ સંગીત શીખવા જાય, કોઈ વિષય શીખવા જાય, કંઈ પણ શીખવા જાય તેના મગજની ખામી કચાશ દૂર કરી, તો કે જેને મારી ખામી દૂર કરી એ મારો ગુરુ. તો સાહિત્યના ગુરુ હોય, સંગીતના ગુરુ હોય, કલા ક્ષેત્રના ગુરુ હોય, ધર્મ ક્ષેત્રના પણ દરેક કુટુંબને કુળગુરુ હોય છે. ગુરજેતના તત્વજ્ઞાનમાં પણ આવે છે કુળગુરુ, ધર્મગુરુ. ગુરજેતના તત્વજ્ઞાનમાં આવે છે. કે ભાઈ આ અમારા કુટુંબના ગુરુ છે, આ અમારા કુળગુરુ છે, ધર્મના ગુરુ છે, પણ એની પાસે આત્મજ્ઞાન ન હોય તો કે એ સદગુરુ ન કહેવાય, પણ આપણે માટે આદરણીય કહેવાય, શ્રદ્ધેય કહેવાય, વંદનીય કહેવાય, પણ આપણા દુઃખો એ શોષી ન શકે, ચૂસી ન શકે. હવે ગુરુજીની એને જે ગુરુજી શબ્દ વાપર્યો છે ત્યાં આપણે સદગુરુ મૂકીએ છીએ. સદગુરુ એટલે શું? કે જેનો અનુબંધ, જેનો સંબંધ સત તત્વ સાથે થઈ ગયો હોય એ વ્યક્તિની લઘુતા તોડાવી શકે, આધિ વ્યાધિ ઉપાધિ છોડાવી શકે, ભવ રોગ મટાડી શકે, તો કે એ સદગુરુ કહેવાય. ભગવાન ન મટાડી શકે, ધ્યાન રાખજો. અંતરિક્ષમાં તમારો ભગવાન તમારો હાથ ચાલે એમ નથી. એ અરણ્ય રુદન છે, એ કંઈ થઈ શકે એવું નથી, કંઈ બની શકે એવું નથી, થાય જ નહીં, બની શકે જ નહીં. પરંતુ પેલો પ્રત્યક્ષ જે માણસ છે તો કે એ વ્યક્તિના આધિ વ્યાધિ અને ઉપાધિ, એના ભવ રોગ, કારણ કે ભગવાનનો વાઇસરોય છે, ભગવાને મોકલેલો એજન્ટ છે. જામનગર જિલ્લો હોય તો રાજ્ય સરકાર કંઈ બધી જગ્યાએ પહોંચી ન શકે, એટલે રાજ્યમાં એક કલેક્ટર બેસાડે કે ભાઈ તમે અમારા પ્રતિનિધિ સરકારના, તમારે આ સરકાર વતીને કામ કરવાનું છે. કલેક્ટર કાંઈ એક ગામડે ન પહોંચી શકે, એ તાલુકામાં મામલતદાર બેસાડે કે ભાઈ તમે આ તાલુકામાં, એક તાલુકામાં 100 ગામ હોય તો ગામે ગામ તલાટી હોય, પેલો સર્કલ ઇન્સ્પેક્ટર હોય, તો કઈ વ્યવસ્થા. તો કુદરતની જે વ્યવસ્થા છે કરુણાવાળી છે, પરમ કલ્યાણવાળી છે, પરમ મંગલ. આટલા બધા જીવો, લાખો જીવો, કરોડો જીવો, અને ભગવત શક્તિ તો નિરાળી છે, અદૃશ્ય છે. એટલે સદગુરુનું તત્વ નિર્માણ થયું. એ જે તત્વ નિર્માણ થયું એ કેવું થયું? તો કે એની અંદર સત્તત્વની પૂરેપૂરી પ્રતિષ્ઠા, એવી પ્રતિષ્ઠા હોય કે એને જે જોનારો હોય દેખત જાત, કે જોતા 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 એનું અસર નીકળી જાય. દેખત જાત, કંઈ કરવું જ ન પડે. દેખત જાત, કે જે સત્તત્વને જોયા જ કરે, નિરખ્યા જ કરે. સવારે, બપોરે, સાંજે, રાત્રે, રવિવારે, બીજે દિવસે, ત્રીજે દિવસે ભાવથી, મૈત્રીથી જોયા જ કરે. તો દેખત જાત, પણ ત્યાં જ્યાં સત્તત્વ છે, સત્તત્વ જે છે એનું આવું એક કામ છે. તો કે એને કહેવાય સદગુરુ. અને જે સમાજમાં આપણા કરતાં જે વિશેષ જાણે છે તો ગુરુ. તો વિશેષ જાણતા હોય કે માત્ર માણસ જ ન હોય, કેટલાક પ્રાણીઓ પણ એવા હોય કે જે આપણા કરતાં વિશેષ જાણકારી ધરાવતા હોય, તો આપણે માટે ગુરુ કહેવાય. ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા. એમાં કેટલાક પ્રાણીઓના નામ આવે છે, પશુ પંખીઓના નામ આવે છે 24 ગુરુમાં. ખ્યાલ આવે તમે? ગુરુતા દત્તાત્રેય જેવો માણસ, તો કે મને આની પાસેથી આ શીખવા મળે છે, મને આની પાસેથી આ જાણવા મળે છે. તો એનાથી માણસ છે જીવનો, અંદરથી જીવનો થતો જાય, સૂક્ષ્મ થતો જાય, એનું અભિમાન ગળતું જાય,
એની મોટપ ગળતી જાય, એનું હું પદ ગળતું જાય. જેમ જેમ એ જાણતો જાય, જેમ જેમ એ જાણતો જાય, એનું અભિમાન ગળતું જાય. માણસ કોઈ દિવસ પોતાના ગામથી બહાર નીકળ્યો જ ન હોય એટલે પોતે પોતાના ગામનું વાતાવરણ એને જ મોટું માને. પણ મોટા જિલ્લામાં જાય, મોટા મહાનગરોમાં જાય, આખા રાજ્યનો પ્રવાસ કરે, અનેક રાજ્યનો પ્રવાસ કરે, અનેક દેશોનો પ્રવાસ કરે એટલે ખબર પડે કે ઓહો, દુનિયા તો બહુ મોટી છે, બહુ વિરાટ છે. એટલે એનું જે અહંકાર હોય એ નીકળી જાય. એમ ચારે તરફથી લોકોને ગુરુ તરીકે જોવાય. એટલે ગુરુ તરીકે એટલે મારા ઘરમાં તાજું બાળક જન્મ્યું હોય તો હું મારા પ્રયોગ ઉપરથી કહું છું કે તાજા જન્મેલા બાળકને પણ હું ગુરુ રૂપે જોઉં છું. કે એની આંખને જોઉં, એની નિર્દોષતા જોઉં કે આના જેવી આપણને નિર્દોષતા નથી. એ જ્યારે કોઈ પંખી સામે બાળક જુએ એમ થાય કે આના જેવી નિખાલસતાથી, સ્ફટિક જેવી નિર્મળતાથી આ બાળકે જે પંખી કાગડાની સામે જોયું, આપણે તો બહુ મોટા માણસ, અનુભવી માણસ, આપણે એમાં શું જોયું હતું? એમ આ પોપટમાં શું જોયું હતું? પણ એ જ્યારે જુએ તો અહીંયા આખા બ્રહ્માંડનો તાપ લેતો હોય એમ જોઈએ તો આપણે માટે ગુરુ છે. એ બાળક ગુરુ છે કે બાળકને પળ કારણ કે નવીનતા મળે પછી બાળક પાસે થવાનું છે આપણા જેવો જ, એમાં કંઈ ફેર પડવાનું નથી. થોડાક દિવસમાં નાદાન થઈ જવાનો છે. પણ જ્યાં સુધી નાદાન થયો નથી ત્યાં સુધી એમ કે જે એનામાં ચેતનાની જે ઓરિજિનાલિટી છે, અસલિયત છે, સ્ફૂર્તિ છે, એક ફૂલ જેવી, એક ઝાડના પાંદડા જેવી, તો કે એ ગુરુતા છે, જીવનની ગુરુતા છે. તો એનાથી વ્યક્તિની યાંત્રિકતા તૂટે છે, એનો કંટાળો તૂટે છે, એના જીવનનો ત્રાસ તૂટે છે. એ ગુરુથી, સદગુરુથી, સદગુરુઓમાં નથી આવતા. માત્ર ગુરુ આ કરી શકે. ગુરુ કંટાળો દૂર કરી શકે, ગુરુ જીવવાનો ત્રાસ દૂર કરી શકે, નથી ગમતું એમ થતું હોય તો ગુરુ દૂર કરી શકે. આ બધું ગુરુ કરી શકે. એટલે જીવનના ચારે કોર તમારે ગુરુ શોધવા પડે, ડગલે ને પગલે, 24 hours નેસેસિટી. જેમ શ્વાસ લેવી એ જરૂરિયાત છે એમ ચારે તરફ ગુરુતાની બક્ષિસ જરૂરી છે. કે હું અહીંથી હવાને જોઉં છું ને કંઈક શીખું છું, સૂર્યને જોઉં છું ને કંઈક શીખું છું, ચંદ્રને જોઉં છું ને કંઈક શીખું છું, કોઈ અવાજ સાંભળું છું કાનથી ને કંઈક શીખું છું, દિવાલ ઉપરથી કોઈક ગરોળી પસાર થાય છે ને કંઈક શીખું છું. તો એમાં વ્યક્તિનો અહંકાર તૂટતો જ જાય. પણ અંદરનું જે ચિત્ત છે એ સદગુરુ જ તોડી શકે, ગુરુ ન તોડી શકે. આપણે ગંગા સતીની વાત કરી હતી ને કે ગંગા સતીનું તમે 52 ભજન તમે જો જુઓ એના તો તમને 100% ખાતરી થઈ જાય કે આનું ચિત્ત તૂટી ગયું છે. એ 100%. આ કોઈ જોડકણા નથી, ભજનના જોડકણા નથી કે જે એની અંદરથી નાભીમાંથી જે વાણી છૂટે છે, એનો જે પ્રવાહ છૂટે છે, એની જે ધારા છૂટે છે અને આમ છૂટતી ધારા જે વાયુમાં પ્રસરે છે એ જો ચિત્તનું ગળનું જે આડું હોય તો ન થાય. તેનું ચિત્ત મરી ગયું છે, આપણ મરી ગયું છે. ભલે બીજા હશે નહીં એવું નહીં, પણ આ એક તો દ્રષ્ટાંત રાખો, બીજા હશે ઘણા હોય. તો ચિત્તનું ઓપરેશન સાધક સાધનાથી કરી શકે ખરો? હવે આ સમસ્યા મોટી છે. સાધક પોતે 8 કલાકની સમાધિ લગાડે અથવા તો અજપા ગાયત્રી કરે, અખંડ સ્મરણ કરે, અખંડ તપ કરે, એનાથી એનું ચિત્ત મરે? સવાલ આ છે. ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. ઇઝ ઇટ પોસિબલ? ગુરુ ગુરુનું પોતાનું ચિત્ત મર્યું નથી. ગુરુ શું કરી શકવાના છે? પોતે ફસાયેલા છે આદિવ્યાધિ ઉપાધિમાં. એ કંઈ કરી શકવાના નથી. તો કે જે પોતાનું જે ચિત્ત છે એ ક્યારે પણ પોતાની જે ઉર્જા જે છે એ ચિત્તની જ બનેલી છે. એટલે પોતાની ઉર્જાથી ચિત્ત તૂટે. ચિત્ત કાં તો કોઈ ગેબી કૃપા આવી પડે તો તૂટે. ગેબી કૃપા આવી પડે, ઉતરી પડે અંતરિક્ષમાંથી. સ્વામી રામદાસ ઉપર આવી ગેબી કૃપા થયેલી હતી. એને પોતે વર્ણન કર્યું છે, ઇન ધ વિઝન ઓફ ગોડ. કે એ પોતે આશ્રમમાં હતા. કયા આશ્રમમાં હતા? વશિષ્ઠ આશ્રમ. વશિષ્ઠ આશ્રમની અંદર જ્યારે હતા અને 5 દિવસથી એક ધારા ભગવાન માટે ચૂકતા હતા. હે ભગવાન, હે ભગવાન, હવે હદ થાય છે, હવે હદ થાય છે, હવે લિમિટ બહાર જાય છે આ બધું. હવે આ દેહની કોઈ તેવડ નથી કંઈક કરી શકે, હવે કંઈક થાય, હવે કંઈક થાય, હવે કંઈક થાય.
એવી એક ધારી સૂતા વગર રાત્રે જાગરણ કરીને 5 દિવસ સુધી જેને અનુસંધાન કર્યું, પણ ઓલ ઓફ સડન ત્યાં જીસસ પ્રગટ થયા. ગેબી ઉર્જા પ્રગટ થઈ, ગેબી શક્તિ પ્રગટ. જીસસની બાજુમાં એક બીજી વ્યક્તિ પણ હતી, અને એ જે વ્યક્તિ પ્રગટ થઈ, સ્વામી રામદાસ કહે છે, ભાષા પણ બોલ્યા અને વાત પણ કરી, પણ કે શબ્દો મારું મગજ પકડી ન શક્યું, પણ એની જે ઉર્જા અને એનો જે પ્રકાશ એ જે પ્રગટ થયો, તો એ સંપૂર્ણપણે સ્વામી રામદાસ જે સાધના માટે ઉપાડો લીધો તો સાધનાનો પાર વગર ઉત્પાત 24 કલાક જેમ કોઈ માણસ ગાંડો થઈ ગયો હોય ને, મગજ ફરી ગયો હોય ને, એવો સાધનાનો એને ઉપાડો લીધો હતો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. ચિત્ત ગયું. સિદ્ધાંત શું કે ચિત્ત વ્યક્તિની સાધનાથી જાતું નથી, સાધનાથી ચિત્ત જાતું. ચિત્ત કોઈ દેવી કૃપાથી, પરમ કૃપાથી, અથવા તો જેનું ચિત્ત ગયું હોય, જતું ગયું હોય, એની ઉર્જા સાથેનો કોઈક યોગ કામ કરી જાય અને વ્યક્તિનું ચિત્ત મારી જાય. સુરત પાસે જ્ઞાન યોગી ચંદુભાઈ હતા. જ્ઞાન યોગી ચંદુભાઈનું રાજસ્થાનની અંદર દેવીદાનજી મહારાજ હતા. રાજસ્થાનના રાજવી કુટુંબો બહુ જોડાયેલા હતા. જ્યારે એનું શરીર પડ્યું તો રાજવી કુટુંબોએ બધાએ હડતાલ પાડી. દેવીદાન મહારાજ, એ દેવીદાન મહારાજ મારફત ચંદુભાઈનું જે ચિત્ત છે એ તૂટ્યું હતું. અને દેવીદાન કહેતા હતા કે રાજસ્થાનમાં કોઈ એવો માણસ મને ન મળ્યો જેવો ગુજરાતમાંથી મળ્યો. એમ દેવીદાન મહારાજ કહેતા કે એક ગુજરાતી મને મળ્યો, અને એક માણસને થી આ કામ થયું. ચંદુભાઈ, તો હવે આ પ્રશ્નમાં ગુરુ અને સદગુરુમાં ફેર શું એ ક્લિયર થઈ ગયું. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગુરુ એન્ડ સદગુરુ? ક્ષણે ક્ષણે આપણને ગુરુની જરૂર છે, પડે જ, પણ એ ગુરુ મારું અંતિમ કાર્ય કરી શકવાના નથી એ સમજણ રાખવાની છે, કંઈ કરી શકવાના નથી. છતાંય હું સદગુરુ પાસે પહોંચીશ તો પળના મારા શિષ્યત્વથી જ પહોંચીશ. જો મારામાં શિષ્યત્વ ન હોય તો ગુરુનું, સદગુરુનું મેગ્નેટ મારા તરફ ખેંચાય જ નહીં, આવી શકે જ. પણ ક્ષણે ક્ષણે પડે મારા અંદર શિષ્યત્વ ખીલતું હોય, પાંગરતું હોય, જેમ મારી યુવાની પાંગરે છે, ખીલે છે, એમ મારું શિષ્યત્વ જો પાંગરા જ કરતું હોય જ્યાં હોઉં ત્યાં. એવો આગ્રહ નથી કે વ્યક્તિ ધાર્મિક સ્થાનમાં જ હોવું જોઈએ, કોઈ કંઈ જરૂર નથી. દુકાનમાં હોય, ગમે ત્યાં હોય, દવાખાનામાં હોય, ઓફિસમાં હોય, ગમે ત્યાં હોય, એનું શિષ્યત્વ જે છે અહીંયા મુરઝાવું ન જોઈએ, પાંગરવું જોઈએ, ડેવલપ થઈ રહ્યું છે. કારણ શિષ્યત્વ તો એને સદગુરુ આકાશમાંથી જેમ આવવું પડ્યું, હેલિકોપ્ટરમાંથી એમ આવવું જ પડે. જાય ક્યાં? બંધાઈ જાય છે, ખેંચાવું જ પડે. જેમ ચોમાસામાં વરસાદે વરસવું જ પડે, એના જેવું છે, આવવું જ પડે. તો આ ગુરુનો ફેર છે. શિષ્યના જીવનમાં સદગુરુની શું કામગીરી હોય છે કે શિષ્યના જે જીવનમાં સદગુરુની જે કામગીરી હોય, એને કોઈ કુટુંબની જે ચિંતા સતાવતી હોય, કોઈ માંદગી આવતી હોય, કોઈક વ્યવહારિક અથડામણો થઈ હોય, તો એમાં એવું કંઈ સીધી રીતે જો રસ લેવા જાય તો એના કલ્યાણની હાનિ થાય. કે જ્યાં તને હું આશીર્વાદ આપું છું કે તારું આ દુઃખ દૂર થઈ જાય, તો એના કલ્યાણની હાનિ થાય, ખરેખર હાનિ થાય. સદગુરુ એવું ન કરી શકે, કારણ કે સદગુરુનું જે જ્યુરિડિક્શન છે, એનું જે કાર્યક્ષેત્ર છે, એ વ્યક્તિના સમગ્રપણે ભવ રોગ, જન્મ મરણની જે ચક્કી, એની જે સાયકલ કે જે અનંત જન્મોથી ચાલે છે, અબજો જન્મથી ચાલે છે, એને 8, 10, 12, 15 જન્મમાં મૂકી દેવાનું કામ સદગુરુનું છે. અનંત જન્મો, અબજો જન્મો, અસંખ્યાત જન્મો. સદગુરુનું એટલું બળ હોય છે કે એને સીધું 10 થી 15 જન્મમાં મૂકી દે. વ્યક્તિ કાંઈ ન કરે તો પ્રમાદ કર્યા કરે, આળસ કર્યા કરે, ઉત્સાહ ન દેખાડે, પ્રમાદ દેખાડે, તો પણ જ્યાં સદગુરુનું તત્વ એમાં દાખલ થઈ ગયું, એનું બીજ પડી ગયું, એનો નિશ્ચય થઈ ગયો એની અંદર, તો 15 થી વધારે ન થાય એમ લગભગ થોડે ઘણે કંઈક ફેર પડે છે. પૂજ્ય મોટા 21 કહેતા કે જેને અમારો સંપર્ક થયો હોય ને 21 થી વધારે થાય જ નહીં. ગમે એવો સમાજમાં ખરાબ માણસ ગણાતો હોય, લોકો એના વિશે સારું ન બોલતા હોય, પણ જો એનામાં બીજ પડ્યું તો કે 21 જન્મથી વધારે તો ન જ થાય, શક્ય જ નથી.
જો પુરુષાર્થ કરે તો કેટલી ઝડપ થાય. પુરુષાર્થ કરતો આવે તો અંદર ભાગ બધું બળવા માંડે. જેમ કચરો અગ્નિમાં બળવા માંડે એમ સદગુરુનું જે તત્વ જે છે એને બાળવા માંડે, ખતમ કરવા માંડે, નીકળવા માંડે. તો એનો જે રોલ છે એને ભવરોધમાંથી મટાડ, પણ અવાંતર રૂપે ક્યારેક એને પોતાને ક્યાંક કોઈ પ્રકારના લાભ થાય, પણ એમાં સદગુરુનું વ્યક્તિત્વ કેન્દ્રમાં ન હોય. કંઈક લાભ થાય ખરો, ક્યાંક એનું દુઃખ મટી જાય, ક્યાંક એને અંદરમાં એને કંઈક સમજણનો ફાયદો થઈ જાય, ક્યાંક એના વ્યવહારના કાર્યમાં ફાયદો થઈ જાય, પણ સદગુરુથી એમાં રસ ન લેવાય અને સાચા શિષ્યથી એમાં રસ ન લેવાય. એ અવાંતર વસ્તુ છે. કંઈક બની જાય એ બીજી ઉર્જાનો પ્રતાપ છે. કંઈક થઈ જાય, કંઈક બની શકે. એક દ્રષ્ટાંત તમને આપું તો તમને ખ્યાલ કે રાધા સ્વામી પંથ છે. લોકો એમ માને છે કે રાધા સ્વામી એટલે રાધાજી, કૃષ્ણના રાધા. એવું નથી. કે આગ્રાની અંદર એક ગૃહસ્થ જ્ઞાની પુરુષ હતા. એને લોકો બધા સ્વામીજી કહેતા. અને ગૃહસ્થ હતા એટલે ઘરવાળા હતા, અને પત્ની હતા, અને પત્નીનું નામ રાધાજી હતું. એટલે જ્યારે એમનું શરીર છોડવાનો સમય આવ્યો એટલે બધાને થયું કે ભાઈ આ તમારી વાતને મારે સાચવવી છે, સંભાળવી છે ને કંઈક કેન્દ્ર જેવું કરવું છે ને શું કરવું. તો કહો કે રાધા સ્વામી રાખો. એટલે રાધા એટલે એની પત્ની અને સ્વામી એટલે પોતે રાધા સ્વામી. એ રાધા સ્વામીના બીજા નંબરના જે પહોંચેલા પુરુષ સાવનસિંહજી હતા. એ સાવનસિંહજીને એના ગામની આજુબાજુના કંઈક સ્ટેશન માસ્તરોને રેલવેના કંઈક સત્સંગનો યોગ થયો. હવે એ જમાનામાં કંઈક કેરોસીનની કંઈક જબરજસ્ત કંઈક આ બધા યુદ્ધો થતા ને, પહેલું વિશ્વયુદ્ધ ને બીજું વિશ્વયુદ્ધ, ત્યારે કેરોસીન ન મળે, સ્ટીમરો બધી બંધ, લોકોને કેરોસીન મળે નહીં, કેરોસીનના કાળા બજાર. પણ સરકારની કેરોસીન મળે તો રેલવેના સ્ટેશનમાં બધાને કંઈક ડબ્બાના કોટા મળે, 5 કોટા, અને મને કંઈક આશ્રમમાં કેરોસીનની જરૂર પડી સાવનસિંહજી. એટલે એ સાવનસિંહજીને ત્યાં ઓલા સ્ટેશન માસ્તરને વિશ્વાસ કે હું પછી ગમે ત્યાંથી કલેક્ટ કરી લઈશ, પણ તમારા ગુરુના કામમાં તમે મદદ કરી. તો એના 5 ડબ્બા રેલવે સ્ટેશનમાં મૂકી ગયા. અને ચાળી ખાનારા તો હોય ને કોઈ ચાળી કરી કે આ સ્ટેશન માસ્તર સરકારી ઘાસલોટના ડબ્બા સાવનસિંહજીના પડ્યા છે. એટલે ઇન્વેસ્ટિગેશન આવ્યું, ઇન્ક્વાયરી ઓફિસર્સ આવ્યા બધા કે ભાઈ ક્યાં ગયા કેરોસીનના ડબ્બા સ્ટેશન માસ્તર પાસેથી. તો એ સ્ટેશન માસ્તર પાસેથી એ જે ડબ્બા રેલવેના કેરોસીનના ડબ્બા ત્યાં એવા ને એવા ત્યાં પેક બંધ અપ ટુ ડેટ પડેલા જોવા. સ્ટેશન માસ્તર આ તો બની જ ન શકે, થઈ જ ન શકે. હવે આમાં સાવનસિંહજી બિચારો હાવ ભોળો, એને કાંઈ ખબર ન પડે આમાં. એ કીધું અમારી સાથે આ લાઈન નથી, આવી કોઈ અમારી લાઈન નથી, અમને કે આમાં ખબર જ ન પડે. પણ અંતરિક્ષનું જે તત્વ જે છે, ગુરુ તત્વ, અવાંતર રીતે ક્યારેક આવું તો એક પ્રસંગ નથી, આવા તો હજારો લાખો પ્રસંગ છે. આ તો તમને એમ ખ્યાલ આવે કે ક્યારેક કોકવાર બની જાય, પણ બની જાય નિયમ નથી કે હંમેશા જ બને, થવું જ જોઈએ, બની જાય, થઈ જાય કોકવાર. એવું બનતું હોય છે. ધાંગધ્રામાં પેલા પોલીસ કોન્સ્ટેબલ હતા ને, શું નામ? દેશળ. તો એ બહુ ભજનિક માણસ હતા, દેશળ ભગત. આપણે જામનગરના બધા ભાટની આંબલીના બધા લોકો બહુ નિયમિત ત્યાં જાય છે, મેટાડોર કરીને બધા ત્યાં જતા હોય. તો એ દેશળ ભગત છે એ ત્યાં પોતાની રોજ રાતનો રોન લગાવવો એની ડ્યુટીમાં હતા. પણ આમ બહુ અચ્છા માણસ, સત્સંગી માણસ. તો સાચા ગુરુ ત્યાં નિરંતર ભજન કરતા હોય તો કોઈ વિચાર અરજી કરી કે આ માણસ ફરજ ઉપર જતો નથી, આ તો બેઠો બેઠો ભજન કરે છે. તો ઉપલા ઇન્સ્પેક્ટરો તપાસ માટે આવ્યા. તો જ્યાં એની ડ્યુટી હોય ત્યાં જોઈ આવ્યા કે આ તો છે નહીં, પછી ભજનમાં ગયા તો હું બેઠા હતા. તો વળી ત્યાં ગયા તો કે ત્યાં ડ્યુટી ઉપર એ છે ને અહીં ભજનમાં છે. આવું એક મનસુખરામ માસ્તર હતા, પુનિત મહારાજના કિસ્સામાં. એનો આ બધું તો સમજવામાં સિદ્ધાંત શું સમજવાનો છે કે ગુરુ તત્વ મહાન છે, એને ઇન્દ્રિયો નથી, ઇન્દ્રિયાતીત તત્વ છે. તો ઇન્દ્રિયાતીત તત્વ શું કરી નાખે ખબર ન પડે, પણ સદગુરુ એને કંઈ ખબર ન હોય.
એ બિચારા તો એ સદગુરુ કહેવાય જ નહીં, એને કાંઈ ખબર ન હોય, એને કશી ખબર નહીં. હું ભાવનગરમાં ગયો તો ભાવનગરમાં મુનિ મહારાજ અત્યારે બહુ મોટું અને રામ મંદિર બનાવ્યું છે. પેલા હાઈકોર્ટ સામેની ગલીમાં મારે જ્યારે મળવાનું થયું એ ઝૂંપડીમાં રહેતા અને આટલી પોતળી પહેરતા. તો મને એને વાત કરી કે ભાઈ મારો કંઈ અહીં એક ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના એક કારભારી છે કે એની દીકરી કે એની સત્સંગમાં બહુ પ્રીતિ બહુ પ્રેમ, એને કાંઈક પ્રસૂતિમાં ડૉક્ટરે કીધું કે આ બચશે નહીં, ગુજરી જશે. એટલે પેલા ઘરના લોકો કીધું ભાઈ આને તમે જરાક સારી ગતિ થાય તો જરાક આશીર્વાદ તો દો, આવો મુનિ મહારાજ. તો મુનિ મહારાજ તો ધ્યાનમાં હતા, એટલે કે આને ધ્યાનમાં ઉઠાડાય નહીં, આવા માણસને ધ્યાનમાં ઉઠાડવા ઠીક નહીં, કે શું જોતા હોય ને શું એની અવસ્થા હોય. ડિસ્ટર્બ કરવા જે સમજનારે સમજી જાય કે આને ડિસ્ટર્બ ના કરાય, કારણ કે આની પરીક્ષણ કેવી હોય કોણ જાણે. તો કે ના આપણે માથે ઓલું આવે ને એટલે બોલાવ્યો નહીં. પણ પછી એ બેન ગુજરી ગઈ, બધા અગ્નિ સંસ્કાર કરી આવ્યા. પછી પેલા બધા લોકો કે આ મુનિ મહારાજ આવ્યા હતા ક્યાંય, પણ ખાટલા સુધી નતા આવ્યા, કે બારણા સુધી આવીને આમ ઉભા રહી ગયા પણ જતા રહ્યા. એટલે બધા અગ્નિ સંસ્કાર કરીને છોકરાઓના બધા વાલીઓ બધા આવ્યા કે બાપુ તમે ખાટલે સુધી આવી ગયા તો શું વાંધો હતો, આટલું આવ્યો જ નતો, એટલે આટલા માણસ છે પૂરા. પછી મને એક જગ્યાએ એને મોકલો, મને કે તમે કારભારીને ઘેર જાઓ. બધું મારે જવું છે તો કે ના, જગદીશભાઈ તમારા ભેગા આવશે, રિક્ષા કરીને જાઓ. અને એ જગ્યાએ જ્યાં મારું શરીર પ્રગટ થયું હતું એ જમીન ઉપર આમ કે એની લાદી છે, નોજેક લાદી છે, કારણ કે એના લાદી છે ને એના ઉપર કે ઓમ કોતરાઈ ગયો છે નિશાની. મેં તો બધા માને નહીં ને કોઈ, તો હું જ ન માનું, કે હું પોતે જ ન માનું કે આવું હોય કોઈ બને કરતી. તમે જોવા દો. હવે થયું એવું કે જ્યાં હું ગયો એ સમયે એ છોકરીના પિતા એ ઓમકારની પૂજા કરતા હતા, દીવો કરતા હતા, ચાંદલો કરતા હતા, ફૂલ બેસતા હતા. હું મુનિ મહારાજે મને મોકલ્યો છે કે આ મારું શરીર પ્રગટ થઈ ગયું આવી રીતે, અને અમે તો કોઈ આવા વાતમાં માનીએ નહીં, પણ આ આટલા માણસો આવીને કહીએ છીએ કે તમે આવ્યા હતા અને હું કાંઈ જાણતો નથી. તો ગુરુ તત્વ છે આ, એટલે શું સદગુરુનું તત્વ છે. એટલે સદગુરુનું તત્વ વ્યક્તિના પંચેન્દ્રિયોને કંઈ જણાવે નહીં, જાણ ન કરે, કોઈ વખત કરે કોઈ વખત ન કરે. તો અવાંતર રૂપે કરે એ જુદી વસ્તુ છે, પણ સદગુરુ પોતાનું જે કાર્યક્ષેત્ર છે એનું જે જ્યુરિડિક્શન છે એટલું જ છે કે આપણા નિમિત્ત જે આવ્યો હોય એના ભવરોગ કપાય, એના ભવના સંતાપ કપાઈ જાય, જન્મ મરણની જે પીસાઈ છે એની એને જે લાગી છે જન્મ મરણની બરાબરની જન્મ ટીપું, તો કે એમાંથી છૂટે એ જ સદગુરુનો રોલ. એ સિવાય બીજો કોઈ સત્સંગ કરવા અને પુસ્તકો લખવા અને મેળાવડાઓ કરવા અને આયોજનો કરવા બિલકુલ નહીં. પછી ક્યાંક કુદરતની એવી બલિહારી હોય, વ્યવહારિકની સમાજની બલિહારી હોય, જુદી વસ્તુ. મૂળ પાઠમાં આ વસ્તુ નથી. તો જેનો નિમિત્ત યોગ થયો હોય એને ભવરોગમાંથી છૂટે એ જ એના મગજમાં હોય. એ સિવાયનું ક્યાંક કોઈ જગ્યાએ આવું અવાંતર થતું બનતું હોય છે, એ ગુરુ તત્વથી બને છે. આપ જોયો ને લીંબડીમાં, મેં લીંબડીની વાત કરી હતી કે રામકૃષ્ણ પેલા છબીલભાઈને ત્યાં આવતા હતા, તગડ હતા ભાઈ જીતુભાઈ જોવા ગયા કે સાચી વાત છે. રાજુભાઈ કીધું કે ના યસ સાહેબ આવ્યા હતા, આ બધી વાતચીત થઈ હતી. છબીલભાઈ મારા દાદા થાય, મારા દાદાની પાસે રામકૃષ્ણ આવી રીતે પ્રગટ થતા હતા, રૂબરૂ ચેક કરી આવ્યા. પછી આ જિંદગી શું છે? જિંદગી જે છે એ જીવન નથી. જ્યાં સુધી માત્ર વ્યક્તિના શરીરની અંદર ચેતન છે ત્યાં સુધી જીવન છે. પરંતુ જ્યારે જીવન જે છે એ વ્યવહારમાં શરૂ થાય છે, જોવું, સાંભળવું, બોલવું, ત્યારે વ્યક્તિની જિંદગીનો પ્રારંભ થાય છે. જીવન જિંદગીમાં એમ કહેવાય કે હવે આ જીવન છે એ જિંદગી જીવતું શરૂ થઈ ગયું. જ્યાં સુધી વ્યક્તિ નાનકડું બાળક છે ત્યાં સુધી જિંદગી નથી, જીવન છે, કોઈકને આધારિત છે.
પણ જ્યારે કોકનો આધાર છૂટી જાય છે ત્યારે વ્યક્તિની જિંદગી શરૂ થાય છે. તો જિંદગી એ શરીર દ્વારા, ચેતન દ્વારા, આત્મા દ્વારા, જીવન દ્વારા, શરીરનો જ્યારે જીવનનો યોગ શરૂ થાય, કર્મના હિસાબ કિતાબનો યોગ શરૂ થાય ને જિંદગી કહેવાય. કર્મના હિસાબ કિતાબ ન હોય તો જિંદગી ન હોય. જિંદગીનું ગુરુત્વ મધ્યબિંદુ, એનું મેગ્નેટિક સેન્ટર કર્મના હિસાબ કિતાબમાં છે. એટલે કર્મના જે હિસાબ કિતાબ હોય છે તો જિંદગી બને, કર્મ ન હોય તો જિંદગી ન બને. અને જિંદગી છે એ જીવનમાંથી આવે છે. જિંદગી પ્રશ્ન છે કે ઉકેલ છે. જિંદગી જ્યારે કોઈ સદગુરુનો યોગ થાય તો જિંદગી છે એ ઉકેલ છે. પણ જો સદગુરુનો ઉકેલ સદગુરુનો મેળ ન પડે તો જિંદગી એક સમસ્યા છે. કોઈ મહાશક્તિનો યોગ થાય તો ઉકેલ છે કે મહિના બધા પાના ઉકેલાવા, ધડ બધું મહિનું ચાલવા તો ઉકેલ છે. પણ જો યોગ ન થાય તો સમસ્યા અને સમસ્યા છે. જિંદગી ખુલ્લું મેદાન છે કે બંધિયાર જેલ છે? જિંદગી બંધિયાર જેલ છે. પણ જે વિદેહી પુરુષો છે એને માટે ખુલ્લું મેદાન છે. એને માટે દેશ નથી, કાળ નથી, ભૂતકાળ નથી, વર્તમાન નથી, ભવિષ્ય નથી. સદતત્વ જે છે તો કે એને માટે ખુલ્લું મેદાન છે. એને લોક નથી, પરલોક નથી, બંધન નથી, મોક્ષ નથી, જન્મ નથી, મરણ નથી, એને કોઈ જવાબદારી નથી, એને કોઈ કર્તવ્ય નથી. સત્તત્વને વળી કર્તવ્ય કેવું? તો કે સત્તત્વને કોઈ કર્તવ્ય નથી, એને કોઈ જવાબદારી નથી. તો કોઈ ખુલ્લું મેદાન છે. પણ જે સત્તત્વમાં નથી તો કોઈ બંધિયાર છે અને બંધાતું જ રહેશે. વધુ ને વધુ ફાંસલા પડતા જ જશે. જ્યારે નિશ્ચય, પ્રશ્નના પ્રારંભમાં જે આપણે કીધું કે જે નિશ્ચય બંધાશે તો જેલ તૂટવા માંડશે, જેલમાં ગાબડા પડશે, જેલમાં ધરતીકંપ થશે. નિશ્ચય બંધાશે તો. પણ જો નિશ્ચય નહીં બંધાય તો વધુ ને વધુ દિવાલો ઊભી થયા કરશે. આજે બહુ સરસ સત્સંગ થયો છે લાગે છે. પ્રશ્નો સારા હોય છે એ કૃપા વગર ના થાય. કે કોઈ કૃપા હોય તો જ આમ આનંદથી બધા બેઠેલા હોય એને પણ એમ લાગે કે વાત કંઈક બેઠી છે. અમને ખબર પડી જાય કે સાંભળનારાઓનું કાંઈક અંતરમાં વાત બેઠી, ખબર પડી જાય. તો કે આ બેઠી કઈ શક્તિથી? તો કે આપણી બુદ્ધિથી. તો ભાઈ કૃપા છે. એ કૃપા ન હોય તો સત્સંગ થઈ શકતો નથી. કૃપાથી જ સત્સંગ થાય છે. તો આપના આત્માનો, આપના જ્ઞાનનો, આપની જિજ્ઞાસાનો એ કૃપાને લાવવામાં બધો સહયોગ છે. એટલે અમે આપ સૌને પ્રણામ કરીએ છીએ.